નમસ્કાર, હું છું બલરામ કારિયા અને આપ જોઈ રહ્યા છો સનાતન સંદેશ. અત્યારે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એના કારણે ભારત સહિત અનેક દેશોમાં ઘણા પ્રકારની તકલીફો અને સમસ્યાઓ ઊભી રહી છે. આ સમસ્યાઓમાં કોણે કેવી ભૂમિકા ભજવવી જોઈએ અને રાષ્ટ્રના નાગરિક તરીકેનો સાચો ધર્મ નિભાવવો જોઈએ એના વિશે આપણે આજે ચર્ચા કરવી છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર શ્રી જગદીશભાઈ મહેતા. મહેતા સાહેબ, આપનું સનાતન સંદેશમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સર, યુદ્ધના કારણે ભારત દેશમાં કેટલીક સમસ્યાઓ જે જનજીવનને સ્પર્શે એવી થઈ છે, તો આવા સંજોગોમાં નાગરિકોએ શું સાવધાની કે તકેદારી રાખવી જોઈએ? જુઓ બલરામભાઈ, સરહદ પારનું યુદ્ધ જ્યારે થાય ત્યારે સરહદની આ પાર એટલે કે આખું ભારત એક રહેવું જોઈએ. એમાં કોઈ જાત, જ્ઞાત, વર્ગ, વિગ્રહ, પક્ષ ઇત્યાદિ કુછ નહીં. વી ઓલ આર ઇન્ડિયન્સ. આપણે બધા જ ભારતીયો છીએ. એ સૌથી પહેલી તો રાષ્ટ્ર ધર્મ જેને કહેવામાં આવે એ હોવું જોઈએ. તમારો પ્રશ્ન છે કે ઇઝરાયલ, અમેરિકા વર્સિસ ઈરાન, એનું અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે, ભારતના નાગરિકોએ શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો પેનિક, ભય ફેલાવે એવી કોઈ પણ ગતિવિધિઓને ક્યારેય કરવી જોઈએ નહીં. થતી હોય તો અટકાવવી જોઈએ. દાખલા તરીકે તમે અત્યારે સોશિયલ મીડિયામાં યુટ્યુબર્સ કેટલાક ફૂટી નીકળેલા કહું છું, તમે જુઓ, સર્ચ કરી લેવાની છૂટ. એમાં તો આયતોલા ખોમીની જે રીતે, અને તેનો દ્રશ્ય ક્યાંય બહાર નથી આવ્યું પણ એ દટાયેલા દેખાય છે, એવી રીતે નરેન્દ્ર મોદીથી માંડીને આપણી સરકાર સહિત એ બધું તૂટી ફૂટી ગયું છે એવું બતાવવામાં આવી રહ્યું છે. દુબઈની જે બુર્જ ખલીફા, સૌથી મોટું વિશ્વનું સૌથી ટોલેસ્ટ બિલ્ડિંગ છે, એની ઉપર પણ બેલેસ્ટિક મિસાઇલ નાખી છે ને એ તૂટી પડ્યું છે. આવા બધા વિડીયોઝ પોતાના ટીઆરપી વધારવા અથવા તો વ્યૂઅર્સ વધારીને પૈસા કમાવાની હોડમાં લોકો આવી રીતે મૂકે, જેને પેનિક કહેવાય, જે દહેશત ફેલાવે. એટલે જે લોકો આ કરે છે એના ઉપર તો સખત કાર્યવાહી થવી જોઈએ. બીજા જે નાગરિકોને ખબર છે કે આ ફેક્ટ છે, છતાંય એને ફોરવર્ડ કરે, AI જનરેટેડ છે, ખોટું છે, ફરેબ છે, વાહિયાત છે, એને ફોરવર્ડ ન કરાય, બલકે એમાં કોમેન્ટ કરવી જોઈએ કે આ કન્ટેન્ટને તાત્કાલિક ઘટાડો, નહીંતર અમે લાગતા વળગતા સાયબર સેલ જે નજીકનો છે એને ફરિયાદ કરીશું. અને અટકાવવાનું કામ કરવું જોઈએ. નાગરિકોએ હંમેશા જ્યારે સરહદ પારનું યુદ્ધ થાય ત્યારે આંતરિક સુરક્ષા અને આંતરિક સ્થિરતા આ બે જળવાઈ રહે એવો રોલ ભજવવો જોઈએ. અફડાતફડીનો રોલ નહીં. દેશ માટે જે કંઈ ઉપયોગી થવાની ભૂમિકા છે, કારણ કે સૈનિકો જ એ તો સરહદ પારનું લડત લડે છે. ભીતરી ગ્રહયુદ્ધ ન થાય અને ગ્રહ શાંતિ થાય એના માટે તો નાગરિકોએ જ રોલ ભજવવો પડે. અને એણે ઓફર કરવી જોઈએ તંત્રને. જે તે તમે એમ કહો કે શું કરે, તો હું તમે કંઈ નરેન્દ્ર મોદીને ફોન નથી કરવાના, પણ અહીંયા હોય તો મ્યુનિસિપલ કમિશનરને કે કલેક્ટરને, કે ગામડામાં હોય તો મામલતદારને, ઈથી નાના ગામડામાં હોય તો ગ્રામ સેવકને. નાગરિકોએ કહેવું જોઈએ કે કોઈ પણ આપતકાળમાં અમારી જરૂરિયાત પડે તો કહેજો, વી આર રેડી ફોર ધી સર્વિસ. અમે રાષ્ટ્ર માટે થઈને કાંઈ પણ કામમાં લાગતા હોઈએ તો અમને તમે કહેજો. આવી ઓફર કરવી જોઈએ અને પેનિક ન થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. નાગરિકી ધર્મ છે. જી બરાબર છે. સર, આ યુદ્ધના કારણે અત્યારે ભારતમાં રાંધણ ગેસની સૌથી મોટી એક અછત ઊભી થઈ છે એવું એક ચિત્ર વિકસ્યું છે. હવે ખરેખર રાંધણ ગેસના સપ્લાયમાં અભાવ છે કે પછી સંગ્રહખોરો એની આ પોતાની વૃત્તિ બહાર કાઢી છે, એમાં પ્રજાનો કેટલો વાંક છે, બીજા લોકોનો કેટલો વાંક છે, અને ખરેખર આ સમસ્યાને પહોંચી વળવા શું કરી શકાય એના વિશે આપની પાસેથી સમજવા માંગીએ છીએ. જુઓ, રાંધણ ગેસનો કમસે કમ અત્યારે તો અભાવ નથી.
અભાવ છે ધીરજનો, અભાવ છે વિશ્વાસનો. દરેક વ્યક્તિને એમ લાગે છે કે આ ખાડી યુદ્ધ છે એ કદાચ લંબાય તો જે આપણને રાંધણ ગેસ મળે છે એલપીજી એની શોર્ટેજ થશે, એટલે આપણે આપણી ક્ષમતા પ્રમાણે, નાનો માણસ હોય તો 2 બાટલા કરે, મોટો માણસ હોય તો 20 બાટલા કરે, એટલે વધારે પડતી અછત બજારમાં દેખાઈ રહી છે. જે લોકોની પાસે પૈસા છે એને તો વાંધો જ નથી. જેની પાસે પૈસા એને પહેલાં 15 દિવસે લખાતો તો બાટલો હવે 21 દિવસ કર્યો, હવે સરકારે 25 દિવસ કર્યું છે. એટલે અફડાતફડીનો માહોલ છે શહેરભરમાંની, ગામે ગામ. પણ એ અફડાતફડી મેં કીધું ધીરજના અભાવને કારણે છે અને કેટલીક ગેરસમજણના કારણે છે. દરેક લોકોને એવું લાગે છે ટીવી ચેનલોમાં જે રીતે આપણે સમાચાર જોઈ રહ્યા છીએ જોતા, કે જે રીતે કોરોના વખતે આપણે જે સિલિન્ડરની શ્વાસોશ્વાસ માટે જરૂર પડતી હતી, એ ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન તો પૂરતો હતો જ, પણ તમે ડિમાન્ડ જ્યારે અતિશય વધી જાય ત્યારે અફડાતફડી સર્જાય. તમારી જાણ ખાતર બલુભાઈ, જે ધારો કે કોઈ XYZ બેંક છે, એમાં લાખો ખાતા છે, બધા જનું વહીવટ રોજે રોજ થાય જ છે ને. કોઈ પણ બેંકમાં એક જ દિવસે એક જ સમયે બધા જ લોકો જઈને કે લાવો અમારા પૈસા, બેંક ઉઠી જાય. ઉઠી જાય ક્યાં જાય? કારણ કે બેંકે પણ તમારી જે થાપણો છે એનો બીજે ઉપયોગ કર્યો હોય છે. એ ત્યાં થપ્પો ના મારી રાખે પૈસાનો, એનો ઉપયોગ એણે કર્યો જ હોય. તમે એમ કહો અત્યારે પૈસા પર બેંક ઉઠી જાય. ગેસ હોય એના ઉપરથી તો બધું થતું હોય. બિલકુલ એવી જ હાલત આ બધા જ પુરવઠાની છે. ગેસથી માંડીને ડીઝલ, પેટ્રોલ, ક્રૂડ ઓઇલથી માંડીને ભવિષ્યમાં ચોખા ઇત્યાદિ જે કોઈ વસ્તુ આપણે વિશ્વ ઉપર આધારિત છીએ, એનું ડિમાન્ડ જો આ રીતે ફાટી નીકળે, જેવી અત્યારે ગેસની ફાટી નીકળી છે, એટલે આવું થવાનું. તો ખરેખર અત્યારે સમગ્ર દેશમાં એક અહેવાલ પ્રમાણે 50 થી 55 લાખ સિલિન્ડર પ્રતિ દિવસ દૈનિક રોજના આટલી જરૂરિયાત છે. 50 થી 55 લાખ સિલિન્ડર અને એટલી જ પુરવઠો છે. કોઈ પ્રોબ્લેમ, પુરવઠામાં કોઈ પ્રોબ્લેમ નથી, અછત નથી થઈ. ઉલટાનું સરકારે એમ કીધું પેનિક ન કરો, કારણ કે પેનિકને કારણે ડિમાન્ડ વધી ગઈ. અત્યારે 75 થી 76 લાખ સિલિન્ડરોની ખરીદી મંડી થવા, 40% વધી ગઈ. એટલે આટલું 25 લાખ ટન અને 25 લાખ સિલિન્ડર વધી જાય રાતોરાત, તો અછત ન હોય તો અછત દેખાવાની. આટલો ઉપયોગ વધી કેવી રીતે જાય એક રાતમાં? અને જેટલું તમે રાંધતા હતા એટલું જ રાંધવાના છો ને, પણ જે સ્ટોક કરી લેવાની ભાવના છે કે આપણે ન કરે નારાયણને કાલે કંઈક થાય તો આપણે રાંધા ધાન રદડી ન જાય, અથવા તો આપણે ભૂખા રહેવું ન પડે, એટલા માટે થઈને કેટલાક સ્ટોકિસ્ટ જે કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરે છે, મોટી મોટી રેસ્ટોરાં, હોટેલ વગેરે, એ લોકો પણ બને એટલા સિલિન્ડર પોતે ભેગા કરી લેવા માને છે. નાના લોકો જે છે એ પણ બને એક હોય તો 2 લઈ લે, 2 હોય તો 4 લઈ લેવાની કોશિશ કરે છે. એટલે અત્યારે અફડાતફડીનો માહોલ છે. આમાં દરેક નાગરિકોએ અને દરેકે એમ સમજવું જોઈએ, હવનું થાય વહુનું થાય. તમે સમજી લો, તમે આજે કદાચ 2 બાટલા લઈ લેશો તો એ 2 બાટલા કાંઈ આજીવન ચાલવાના નથી. તમે 15 દિવસ પછી અછત, માની લો કે અછત સર્જાય પણ ખરી, તો તમે 15 દિવસ પછી આજે એ જ હાલતમાં છો જે હાલતમાં આજે અમે છીએ. 10 દિવસ મોડા, પણ અમરપટ્ટો તો નથી. આ પેટ્રોલનો ભાવ વધારો આવે ને તો પેટ્રોલ પંપ ઉપર લાઈન લાગે. આ જ પ્રોબ્લેમ. કેટલું ભરાવી શકશો એમાં? કંઈ એ પીએ નથી લેવાતું ને. હવે તમે ધારી લો કે આખી ટાંકી ફૂલ કરાવી લ્યો તો એક 8 આના કે રૂપિયો વધવાનો હોય તો તમે 20 લીટર ભરાવી લેતા હો તો 20 રૂપિયાનો તમને ફાયદો થયો. પછી તમે 10 લાખની ગાડી લઈને નીકળો, 20 રૂપિયાના ફાયદા હાટું તમે લાઈન લગાવો, એને કારણે અફડાતફડી થાય છે, વધારે પડતી થાય છે. બલકે જેણે પાસે ગાડી છે, 4 વ્હીલ કોની પાસે હોય, સાવ ગરીબ પાસે તો હોય નહીં. એવા લોકોએ તો પેટ્રોલ ભરાવતા હોય ને તોય ન ભરાવવું જોઈએ. કે આજે ભલે 2 વ્હીલરવાળા કે 3 વ્હીલરવાળા ચલાવી લે, નાના માણસો છે, કમસે કમ આપણે ભગવાનની દયા છે, કદાચ 5 રૂપિયા વધી બી જશે તો કંઈ ફેર નહીં. 10 લાખની ગાડી અમથી તો લીધી ન હોય. એવી એને કહેવાય નાગરિકી ધર્મ. તો અત્યારે રાંધણ ગેસની કિલ્લત નથી, અછત નથી, અફડાતફડી છે. કોઈ પણ ભોગે હું સ્ટોક કરી લઉં, એ જે એ પ્રકારની માનસિકતા છે એને કારણે આ દ્રશ્યો જોવા મળે છે.
નાગરિકોએ થોડો સંયમ વર્તવો જોઈએ. માની લો કે એક ગેસનો બાટલો ખતમ થઈ ગયો અને બીજો તમારી પાસે નથી આવ્યો, તો તમે જેમ આપણે પણ ટાઢું ખાઈ લઈએ છીએ ને ક્યારેક, તો દરેક આડાઅવળી વ્યવસ્થા કરીને પણ તમારે આ, કારણ કે આફત કોઈ સરકાર દ્વારા નિર્મિત નથી, આ ઉપરથી આગુશે ચલી આતી એવું છે. બે દેશ ઝઘડ્યા છે એના અસર તળે આપણા દેશમાં આવી કિલ્લત સર્જાણી છે ગેસની. એવા સમયે નાગરિકોએ સંયમ નિયમથી થોડુંક કરકસરથી જીવે અને સરકારને એણે ખરેખર તો આશ્વાસન આપવું જોઈએ કે ચિંતા ન, સરકારે વળી કહેવું શું પડે કે તમે ભાઈ અફડાતફડી ફેલાવતા નહીં, પેનિક બાઇંગ કરતા નહીં, એટલે કે અફડાતફડીમાં ખરીદી નહીં, એવું કહેવું શું પડે? આપણે સમજતા નથી. દેશની વાત છે, આપણે પોતાને, આપણે બધા એક બહુ બૌદ્ધિક અને સારા દેશભક્ત નાગરિક છીએ, તો આપણે સરકારને આશ્વાસન ન આપવું જોઈએ કે ભાઈ બાકીની તમારે તમારા લેવલ પ્રમાણેની વ્યવસ્થા તમે કરો, અમે તમને હેલ્પફુલ થશું, અફડાતફડી નહીં ફેલાવીએ, ક્યાંય પણ આવી લાંબી લાંબી લાઈનો લગાડીને વધારે ખરીદીનું અમે નહીં કરીએ, જેટલું જોઈએ છે એટલો પુરવઠો તમે આપો છો, અમે લઈ લેશું. આ નાગરિકી ધર્મ છે. જો આવું કરવામાં આવે તો સરકારને પણ હોંસલો રહે અને આપણે બહુ મોટી સમસ્યાને પાર કરી શકીએ. તમે બહુ સરસ વાત કરી મહેતા સાહેબ. હવે નાગરિકનો તો ધર્મ છે જ, એ નિભાવવાનો છે, પણ લોકશાહીમાં વિપક્ષની પણ એક બહુ મહત્ત્વની ભૂમિકા હોય છે. રાષ્ટ્રના હિતમાં જે કાંઈ સારું થતું હોય એની સરાહના કરવી, ખોટું થતું હોય ત્યાં શાસક પક્ષના કામ મળવા. આજે જે રાંધણ ગેસને લઈને પરિસ્થિતિ ઊભી થઈ છે, તો એમાં વિપક્ષની કેવી ભૂમિકા હોવી જોઈએ? બહેતરીન પ્રશ્ન છે બલરામભાઈ. અને જો વિરોધ પક્ષ હવે આપણે જે કહેવા જઈએ છીએ એવું ડાપણ, શાણપણ કે સૌજન્ય દાખવે, તો મને લાગે એના જેવી દેશભક્તિ પણ કોઈ નહીં અને એના જેવો નાગરિકી ધર્મ પણ કોઈ નહીં, અને એને મત માગવા ઓછા પડે, આપોઆપ મળે પણ ખરા. વિપક્ષ શું કરી શકે? જુઓ, આપણે ત્યાં શબ્દ વિપક્ષ છે. વિરોધ એટલે શત્રુ પક્ષ નહીં, વિરોધ એટલે હરીફ પક્ષ. હરીફ શત્રુ નથી હોતા, પ્રતિસ્પર્ધી હોય છે. પ્રતિપક્ષ એ વિપક્ષ. એક શાસક, બીજો વિપક્ષ. શાસક દ્વારા કાંઈ પણ અજુગતું થાય તો વિપક્ષ એનો વિરોધ કરે, અને શાસક સુધી અમુક વાત ન પહોંચે તો વિપક્ષ થ્રુ જનતાની વાત શાસક પક્ષ સુધી પહોંચે. આ ડેમોક્રેસીનો બહેતરીન આનો વ્યવસ્થા છે. પ્રજા અને શાસકો વચ્ચે બિલકુલ સેતુ છે. તો વિપક્ષ અત્યારે શું કરી શકે? હજી સુધી તો કોઈએ પહેલ નથી કરી, પણ હું તો એવી આશા રાખું કે મુખ્ય વિપક્ષ તો કોંગ્રેસ છે અત્યારે, પરંપરાગત રીતે સૌથી જૂનો આખા દેશનો. રાહુલ ગાંધીથી માંડીને ખડગે સાહેબ હોય કે જે હોય તે કોંગ્રેસના દિગ્ગંતોનું પ્રતિનિધિમંડળ, હું તો એમ કહું કે જે ઇન્ડિયા એલાયન્સ એણે કર્યું છે એ બધાના પ્રતિનિધિમંડળ, એલાયન્સના જેટલા પણ એમાં પક્ષો સામેલ હોય એ બધાએ અત્યારે સરકારને યા તો આશ્વાસન આપવું જોઈએ યા ને મળીને એક વાત કરવી જોઈએ કે જુઓ, અત્યારે રાંધણ ગેસ અથવા તો ક્રૂડ ઓઇલ કે ડીઝલની અછતની પરિસ્થિતિ નિર્માણ થતી જાય છે, એ હકીકત છે. આ યુદ્ધ કેટલું ચાલશે ખબર નથી, ગોડ નોઝ. ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે આજે બંધ કરાવી દઈશ, કાલે બંધ કરાવી દઈશ, પણ રાજા રામ જાણે. કારણ કે ઈરાન પણ હવે જીદે ભરાણું છે અને એની પાસે નાના નાના એવા ડ્રોન છે કે જે ડ્રોનને નાબૂદ કરવા હોય તો અમેરિકાએ કરોડો ડોલરની મિસાઇલ ફેંકવી પડે, એટલે પોસાય એમ નથી. આ વાદળી હાટું ભેં માર નાખવા જેવું છે, પોહાય એમ નથી. એવા સંજોગોમાં યુદ્ધ કેટલું લંબાઈ ખબર નથી. તો વિરોધ પક્ષ, ભારત દેશના તમામ વિરોધ પક્ષોએ ભારત સરકારને 2-3 ઓફર કરવી જોઈએ. નંબર 1, એણે એક પબ્લિકલી સ્ટેટમેન્ટ કરવું જોઈએ, જાહેર જનતા જોગ, કે ભાઈ આડા દિવસે અમે સરકારની ગમે તેટલી આલોચના કરીએ છીએ, એની વિરુદ્ધમાં વાત કરીએ છીએ, હકીકત છે, એ અમારું કામ છે વિરોધ પક્ષ તરીકેનું. પણ અત્યારે જે દેશ ઉપર સમસ્યા આવી છે એ સરકારના કારણે નથી આવી, 2 અલગ અલગ રાષ્ટ્રો ઝઘડ્યા છે એટલે આવી છે. એટલે સૌથી પહેલાં તો જનતા જોગ વિપક્ષોએ એવી જાહેરાત કરવી જોઈએ કે પેનિક ન ફેલાવો, અફડાતફડી ન ફેલાવો,
અને જરૂર પૂરતું જ તમે ખરીદી કરો. શક્ય હોય ત્યાં સુધી તમે તમારા નિજી વાહનો જે છે એનો ઉપયોગ કરવાને બદલે ટ્રાન્સપોર્ટિંગના જાહેરના જે છે સિટી બસથી માંડીને રેલવે ઇત્યાદિ તમે બને ત્યાં સુધી એનો ઉપયોગ કરો. અથવા તો ધારો કે મારી પાસે 4 વ્હીલ છે તો હું 4 જણાને એકલો આવું અત્યારે 4 વ્હીલમાં મારી ઓફિસે અથવા તમને મળવા, એને બદલે હું 4 જણા આવતા હોય તો એને બેસાડતો આવું, જેથી કરીને એ 3 જણાના પેટ્રોલ એટલા બચે. એ 3ને આવવું તો અહીંયા જ છે ઘરેથી. એવી જે ગોઠવણ જે મુંબઈ જેવા Mass મહાનગરોમાં શું છે એમાં આ જ છે માસ ટ્રાન્સપોર્ટેશન. ત્યાં આ જ શેરે ટેક્સી કહેવાય છે મુંબઈમાં. શેરે ટેક્સી. શેરે ટેક્સી શું છે, એક જાવ તો પણ ખર્ચો એટલો જ છે, એ 4 જાય તો એટલો જ ખર્ચો, તો 4 જણા જ બેસાડે છે, 3 પાછળ 1 આગળ. એવી રીતના અત્યારે વિરોધ પક્ષોએ નાગરિકોને કહેવું જોઈએ કે તમે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ આ બેયની અત્યારે કિલ્લત એટલે કે અભાવ હોવાનું જણાય છે. તો અમારી તમને વિનંતી છે કે સરકારને સહયોગ આપો. કઈ રીતે? તમે એકબીજાને મદદરૂપ થઈને, એકબીજાને ભડકાવીને નહીં, એકબીજાને મદદરૂપ. તમે એક વાહનમાં અત્યારે ઘરેથી 2 વ્હીલરમાં ઓફિસે જવા નીકળો, રસ્તામાં બીજો માણસ પણ નીકળો તો એને કહેવું જોઈએ કે તમારું વાહન મૂકી દો. બેયને જો આવન જાવનનું સરખું જ હોય, બેયના ઘર નજીકમાં હોય, બેયની ઓફિસ એક જ સ્થળે હોય, તો એણે કહેવું જોઈએ કે હું તમને લઈ જઈશ ને હું પાછા આપણે તમને મૂકી જશું, પણ તમારું ને મારું બેયનું પેટ્રોલ બગડશે એના કરતાં એકનું તો બચ્યું. આવી એક તો પહેલાં ડાઈ વાત છે ભલામણ એટલે જનતા જો કરવી જોઈએ, કારણ કે આ દેશનો પ્રશ્ન છે, આ કોઈ પક્ષનો પ્રશ્ન નથી. નંબર 1. નંબર 2, વિરોધ પક્ષોએ ભેગા થઈને સરકારને કહેવું જોઈએ કે ચૂંટણી ટાણે અમારી પાસે પણ કાર્યકર્તાઓની ફોજ છે જેને અમે લોકો ચારેકોર મૂકી દઈએ છીએ પ્રચાર ઇત્યારથી માટે. એવી રીતે અત્યારે તમારી પાસે પૂરતા સંસાધનો છે, સૈન્ય છે, વહીવટી તંત્ર છે, તમારા કર્મચારીઓ છે, કારીગરો છે, સમર્થકો છે, બધુંય છે. પણ અમારી પાસે પણ છે, કારણ કે એક શાસક એક વિપક્ષ. તો વિપક્ષ તરીકે અમારા ટોટલ આટલા પક્ષો છે અને અમારા રજિસ્ટર્ડ આટલા કાર્યકરો છે, લાખોની સંખ્યામાં છે. તો એના જોગું કોઈ કામ હોય માનવ બળવાળું, જેને લોકોની મેઇન પાવર જેને કહેવાય, તો એના માટે ઓફર કરવી જોઈએ સરકારને કે અમારા આખા વિરોધ પક્ષ પાસે ટોટલ આટલા લાખ કે આટલા કરોડ લોકો છે, એની ક્યાંય દેશ સેવામાં આવશ્યકતા જણાય તો અમને કહેજો. અમારે અત્યારે તમારી કોઈ આલોચના કરવી નથી, કારણ કે આફત છે એ કુદરતી છે, ઉપરથી છે, એટલે આપણે બધા એક છીએ. એમ કરીને જો વિપક્ષ આવી ઓફર કરે, હું માનું ત્યાં સુધી એની ગરિમા ઓર વધી જાય, એના પ્રત્યે આદર વધી જાય, અને ખરા અર્થમાં ડેમોક્રેસી કોને કહેવાય, લોકતંત્ર કોને કહેવાય, એનું પણ ચિત્ર ચરિતાર્થ થાય. જી બલરામભાઈ સાહેબ, આપણે ઈચ્છીએ કે વિરોધ પક્ષ અને નાગરિકો બંને પોતપોતાના રાષ્ટ્ર ધર્મ અને ફરજને સમજે અને આજે અત્યારના કૃત્રિમ કહી શકાય કે પછી જે યુદ્ધના કારણે સર્જાયેલી છે એ આફતને કઈ રીતે ઓછી કરી અને કઈ રીતે એકબીજાને યોગદાન આપી અને મદદરૂપ થઈ શકીએ એવી ભાવના કેળવે. બીજી તરફ જે યુદ્ધ ચાલુ છે, આપણે એના માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એ યુદ્ધ પણ શાંત થાય, તો બીજા જે નિર્દોષો લોકોનો જે જીવ જાય છે ને ખુવારી ફેલાય છે એ પણ બંધ થાય. રાજકોટની જો આપણે વાત કરીએ ને સાહેબ, તો એક આપણી સંસ્થા છે બોલબાલા, કે જેનો જીવન મંત્ર છે કે માણસ ભૂખ્યો ઉઠે ભલે પણ ભૂખ્યો સૂવો ન જોઈએ. એના માટે એનું અવિરત રસોડું ચાલુ હોય છે. રોજ હજારો માણસોની લોકો રસોઈ બનાવે છે અને છેવાડા સુધી પહોંચાડવા જાય છે એમના સ્વયંસેવકો, વાહનો. હવે એને તમે વિચાર કરો કે રોજ કેટલા રાંધણ ગેસના સિલિન્ડરની ખપત રહેતી હશે. આના કારણે એને પહેલાં 2 દિવસ મુશ્કેલી પડી, એને તાત્કાલિક ચૂલા ઉપર આ ચાલુ કર્યું. પહેલી વાત એ કે ભૂખ્યા છે એને રસોઈ સમયસર પહોંચી જાય, રાંધણ ગેસના અભાવે અટકે નહીં. અને નંબર 2, આપણે જે રાંધણ ગેસનો ઉપયોગ કરીએ છીએ જો એ બંધ કરી અને ચૂલો વાપરશું તો ખરેખર જે ગરીબ ઘરોમાં રાંધણ ગેસની જરૂરિયાત છે એના ઘર સુધી એ ગેસ પહોંચે. આ એણે એક સાથે 2 પોતાના કર્તવ્ય કાર્ય અને સારા કાર્ય કર્યા છે. કમર્શિયલની વાત કરશું તો રેસ્ટોરન્ટ, હોટલ આ છે. લારી ગલ્લાવાળા, હવે લારી ગલ્લાવાળા તો ચૂલા વાપરી નથી શકવાના. હોટલ રેસ્ટોરન્ટમાં અમુક લોકોએ ભઠ્ઠીઓ અને આ કોલસાનું બધું ચાલુ કરી દીધું છે. તો સાહેબ આવી અનેક સંસ્થાઓ છે અને કમર્શિયલ જે હોટલો છે, રેસ્ટોરન્ટ છે, તો એ લોકોએ આવા સમયે કેવો
યોગદાન આપવું જોઈએ અને કેવી રીતે આની સમસ્યાને હલ કરી શકાય એના પ્રયાસો કરવા જોઈએ? જો બલરામભાઈ, કોલસા આધારિત ભઠ્ઠીઓ, લાકડા આધારિત ભઠ્ઠીઓ ઉપરાંત એક ઇલેક્ટ્રોનિક ભઠ્ઠી પણ આવે છે, જે 5 સ્ટાર હોટલવાળા તો આ કરી જ શકે, અને જે પરંપરાગત જેનો વ્યવસાય જ છે રેસ્ટોરાંનો, એ લોકો પણ આ વસાવી શકે ઇલેક્ટ્રોનિક. તો એની કાંઈ અછત તો છે નહીં. તો આવા બધા જે વિકલ્પો છે એનો ભયંકર હદે અત્યારે ઉપયોગ કરી, જેમ આપણે લાઇટ જાય તો જનરેટરથી લોકો ચલાવે છે ને, જેથી લિફ્ટ બંધ ન થાય. મોટા મોટા ઊંચા ઇમારતો હોય છે, જનરેટર રાખે છે, લાઇટ જાય તો આ કામ લાગે. એવી જ સ્થિતિમાં અત્યારે પણ ઇલેક્ટ્રોનિક સગડી જેને કહેવાય એ, અથવા તો લાકડા આધારિત કે કોલસા આધારિત જે કાંઈ થાય છે એનો ઉપયોગ વિકલ્પ તરીકે ઉર્જાના, અને એક તો વચ્ચે આવ્યું હતું તમારે સૂર્ય ઉર્જાથી ચાલતું હતું, સૂર્ય કુકર જેને નામ આપવામાં આવ્યું હતું. એ પ્રકારના જેટલા પણ આયામો છે, વિકલ્પો છે, એને મોટા રેસ્ટોરાં જે છે એ ખાસ કરીને એને એ પ્રયોગ પરવડે. તમે ઘર ઘરાવ હોય એમાં કદાચ ન પહોંચાય, પણ મોટા રેસ્ટોરાં જેને મોટું રસોડું રોજના 150, 200, 500 માણસને જમાડતા હોય છે, સંસ્થા હોય કે હવે હોટલ્સ હોય, એ બધાને આ પોસાય એમ છે. તો જે બાકીના સ્ત્રોત છે ઉર્જાના, એનો ઉપયોગ એણે કરવો જોઈએ, અને પોતે જે પરંપરાગત રીતે ગેસના બાટલાથી માંડીને બાકી કોઈનો ઉપયોગ કરતા હોય તો એણે એનો ઉપયોગ ઓછો કરીને જાહેરાતે કરવી જોઈએ કે સામાન્ય રીતે અમે અત્યારે રોજના 20, 25 કે 50 બાટલા અમારે જોતા હતા, કારણ કે અમારે રેગ્યુલર આટલા કસ્ટમર્સ આવે છે, પણ અત્યારે દેશમાં આફત આવી રહી છે અને અમારે ત્યાં તો ખાલી બધા મોજ શોખથી જ ખાવા આવે છે ને. 5 સ્ટાર હોટલમાં કોઈ ગરીબ માણસ જમવા ન જાય, શોખને કારણે જાય. તો એવા લોકોએ કહેવું જોઈએ કે અમે અમારા રોજિંદા જે ઉપયોગમાં લેવાતા હતા એ બાટલા લેવાનું બંધ કર્યું, બલકે અમે સૂર્ય ઉર્જા કે ઇલેક્ટ્રોનિક ઉર્જાથી અમારું રસોડું ચાલુ રાખીએ છીએ, જેથી કરીને જે શોખીન લોકોને જમવું હોય તો એને અમારે કસ્ટમર વાઇઝ પણ સચવાઈ દઈએ, અને ઉર્જા જે અમે વાપરતા હતા એ અમારી ઉર્જાની બચત અમે ગરીબો માટે ફાળવીએ. આવી પણ વ્યવસ્થા કરે તો પણ દેશભક્તિ જ કરી ગણાય. જી સર, આ મુદ્દા ઉપર આપણે ખૂબ સારી અને લોકોને જેને પોતાને આ અનુકરણ કરવું જોઈએ અને બીજાને પણ પ્રેરણા મળે એ રીતે સમજાવવા જોઈએ એવી વાત કરી છે. આપણે એવી આશા રાખીએ કે નાગરિકો અને વિપક્ષો બંને પોતાનો રાષ્ટ્ર ધર્મ સમજી અને આ કાર્યમાં પહેલ કરે. નમસ્કાર. જી નમસ્કાર. નમસ્કાર.